ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે આપણે એક નવા દિવસની શરૂઆત કરી અને આજે જઈએ છીએ એક શૂટ તો છે જ સાંજે, પણ અત્યારે પહેલાં જઈએ છીએ એક નાટકના રિહર્સલમાં. તો અમારા મિત્ર જેની સાથે હું રહું છું ઘણીવાર, અને એ અવધેશ ઠક્કર છે, જે ઘણીવાર આપણે આગળના બ્લોગમાં પણ બતાવ્યા છે ને આપણે અત્યારે પણ વાત કરશું આગળ. તો એમનું નાટકનું રિહર્સલ છે, તો હું એમની સાથે જઉં છું કે ભાઈ નાટકમાં રિહર્સલ કેવી રીતે. મેં કદી જોયું જ નથી, બરાબર. તો આ વખતે હું ફ્રી હતો કારણ કે મારે CIDમાં કોલ ટાઈમ હજી રાત્રે 6 વાગ્યાનો છે. તો ત્યાં સુધી અત્યારે તો ગણો ને વાગ્યા છે 12:30. તો 5-6 કલાક બેઠો બેઠો શું કરું, તો મેં કીધું ચલો હું આવું તો મારે જોવાઈ જાય અને મને આવે ને હું તમને પણ બતાડું કે નાટકના રિહર્સલ કેવી રીતે થાય. કોઈને નાટક કરવું હોય ને તો પણ મારો કોન્ટેક કરજો, તો હું આગળ સપોર્ટ કરીશ, બરાબર. તો બન્યા રહેજો બ્લોગમાં. તો હવે નીકળીએ છીએ. કેટલી વાર છે બાપુ? બસ ચલો રેડી. જો બેગ તૈયાર કરી લીધી છે અને ચડ્ડા બડ્ડા પહેરી લીધા છે. તો ચલો જઈએ. આવજે મિત્રો, અહીંથી અમે રિક્ષામાં બેસી ગયા છીએ અને રિક્ષામાં બેસીને જઈએ છીએ મેટ્રો સ્ટેશન. મેટ્રો સ્ટેશન કયું? દાણુકરવાડી. અને પછી DN નગર સુધી અમે મેટ્રોમાં જઈશું. અને પછી ત્યાંથી બી મેટ્રો ચેન્જ થશે કે મેટ્રો ચેન્જ ત્યાંથી પણ મેટ્રો ચેન્જ થશે. ત્યાંથી ઘાટકો પરથી પછી બાય ટ્રેન વિક્ટોરી. એટલે હજી આપણે 2 થી 3 ટ્રેનો બદલવાની, એટલે મતલબ 2 મેટ્રો બદલશે અને એક ટ્રેન બદલવાની છે. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું ઘાટ પર અને અમે જઈએ છીએ. જો અમારી ટ્રેન પણ આવી ગઈ છે, લોકલ ટ્રેન. તો આમાં બેસીને જવાના. ટ્રાફિક જોઈ લો ખાલી ની. ઓહો દોસ્તો, આ મુંબઈની ટ્રેનની ભીડ છે, તમે જોઈ લો, જોઈ શકો છો. નીચે પણ લોકો બેઠા છે અને આ બાજુ તો ઓછું છે, એટલી બધી ભીડ નથી. પાછળ ઓછી છે ને, પાછળ એટલી બધી નથી પણ આગળ છે. એટલા માટે ભીડ ઓછી છે. શું છે? સન્ડે સીધે ભીડ કમે. અચ્છા, એવું છે. આજે રવિવાર છે એટલે ભીડ ઓછી છે. નાની વાત ચાલતી હતી, એમાં મોડું થઈ ગયું એટલે બહાર જમવાનું થઈ ગયું. તો કરતા હતા. ઓકે તને કહેવાનું રહી ગયું. એકચ્યુઅલી આનંદભાઈ મળી ગયા બિઝનેસની વાતોમાં, એમની સાથે જમી લીધું છે. પ્લીઝ તું જમી લેના. ये जमाता ना 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 वो नहीं होना चाहिए. સોર એટલા મેં રમતા રમતા ભૂલી ગયા. हाँ ખીચકા પર બેઠા, સીસા પર બેઠા. હા, પણ આનંદભાઈ મળ્યા હતા. નાની વાત ચાલતી હતી, એમાં મોડું થઈ ગયું તો બહાર જમવાનું. તો દોસ્તો, અત્યારે મોડું થઈ ગયું. આ લોકો કંઈ જવાબ આપ્યો નહીં. મગજ મારી બહુ વધી ગઈ હતી. પછી હવે અત્યારે વરસાદ ચાલુ ફૂલ થઈ ગયો. તો આપણે રેપિડોમાં ગાડી મંગાવી છે, કારણ કે બાઇક ઉપર તો પલળી જઈએ. તો રિક્ષા આવતી નથી, પછી કાર મંગાવી છે. તો 130 રૂપિયા છે અહીંથી લોકેશનથી મલાડ સ્ટેશન પહોંચવાનું. ગાડી બસ 2 મિનિટમાં આવે છે. જોઈએ, વરસાદ બહુ છે પણ અહીંથી હવે રોડ પર કેમ જવું, એટલે એ જોઈએ છે, વિચારું છું. તો થોડો ભગવાન કરીને ધીમો પડી જાય તો ફોન થઈ જાય, નહીંતર પછી જોઈ જાય બીજું શું. તો મિત્રો, થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે ત્યારે, એટલે હું વિડીયો બનાવી નથી શક્યો. કારણ કે આ લોકો અહીંયા આવ્યા પછી મતલબ 5-10 મિનિટ બાકી હતી પહોંચવાની, અને લોકો કે આજે તમારું શૂટ નથી, તો શૂટ કેન્સલ થઈ ગયું છે. તો પછી થોડી મગજમારી ચાલતી હતી કે આમ છે તેમ છે બધી, એટલે વિડીયો બનાવી નથી શક્યો. તો સોરી. તો આજે આટલું જ છે. પછી જોઈએ આગળ કઈ હશે તો બતાવીશ, કારણ કે માઇન્ડ કામ કરતું નથી. મૂડ ઓફ કરી નાખ્યા લોકોએ.